હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. થઈ ગયા છે ફ્રી, વાગી ગયા છે 4:30. આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જવાનું છે આપણે સુરત, તો સુરતની બસ આવે છે 6 વાગે, તો થોડો ઘણો વિડીયો ઉતારી લઈ. આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાડી બાજુ જાય છે, વરસાદ આવ્યો છે ફૂલ. જોઈ ડેમ બેમ ભરાણા કે નહીં, આ બધું ભરાઈ ગયું એવું તો લાગે છે. જઈએ હવે વાડી બાજુ, આપણી વાડી બાજુ જઈએ. વાડીમાં કાંઈ વાવ્યું જ નથી, પણ આટો મારી. આ ડેમ છલકાઈ ગયો છે, ઉપર છે એ જોઈ. આ તો નાનો છે એટલે ભરાઈ જાય, ઉપર નહીં ભરાણો હોય. આ ડેમે ભરાઈ ગયો આખો. આ બહુ મોટો ડેમ છે, ભરાઈ ગયો. વરસાદ પડ્યો હશે. અહીંયા ડેમ ઉપર બેહવાની ખુડસીઓ નાખી છે. આ ડેમે ભરાઈ ગયું છે આપણી વાડી બાજુનું. રાતનો વરસાદ બહુ હતો, આપણી વાડીમાં ખડ ઉગ્યું છે. રાજુભાઈ પાછી હેરસ્ટાઈલ બદલાવી છે, જો વાળ બેહાડી દીધા છે. વરસાદ આવ્યો, હવે અમે ભાગીએ ગામ બાજુ. રાજુની વાડીએ જાય છે દૂધની થેલી દેવા. હવે 10ની દૂધની થેલી ને તરીનું તો રાજ્યાએ પેટ્રોલ ભર્યું મને. જોવો આવું કામ છે અમારા રાજુ. આ ઉભો છે અમારો રુદો, જોવો કેમ મોઢા માથ નાખે. હે રુદા, અહીંયા આવીને ક્યાં તો લઈ જાઓ. એક ને જાવ, બે બાપ દીકરો ના હોય બોલો. આજે અમારો મેણા મેન ભાવનગર ગયેલો હે. ઈ હું બરફ ઈ નો ખવાય. એ બોલો હોય ને એટલે મેં કીધું ભલે પેટમાં દુખ છે, એ બરફ ખાય ને એટલે આપણે ડોક્ટર પાસે લઈ જવું. બીજું પેટ કપાવવું પડે ને. ટિકિટ બુક કરાવવા આવ્યા છે બળવંતજી પાસે. હા ભાઈ, નાસ્તો કયો નો કરવો કરે. આમ ઊંધા છે, સેવ મમરાય છે. બળવંતજી પાસે બુકિંગ કરાવ્યું છે. સુરત જાય છે. હા, જોઈ એના નંબર ને એવું ગમે એ બસનું બુકિંગ કરી દે સુરત જવા માટે. સુરત થી આવવું હોય તો પાછું બુકિંગ અહીંયા ફોન કરો એટલે થઈ જાય. સુરત જવા માટે નીકળી ગયા છે. આ બસ વાળા ભાઈ નવા હતા તો એને કઈ રસ્તો ખબર નતો. આગળ બેઠો રસ્તો આ ભાઈનો રસ્તો કઈ ખબર નતો. અજાણ્યા હતા, બીજા રૂટના માણસો હતા. હા